કેન્દ્ર સરકારે 1 એપ્રિલથી દેશભરમાં E20 પેટ્રોલનું એટલે કે 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે। પેટ્રોલિયમ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર હવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેલ કંપનીઓએ 20% ઇથેનોલ ભેળવેલું પેટ્રોલ જ સપ્લાય કરવાનું રહેશે। અગાઉ ઇથેનોલની ક્વોલિટીને લઈ સરકારે કોઈ ધારાધોરણ નક્કી નહોતા કર્યા। હવે સરકારે ઇથેનોલની ક્વોલિટી કંટ્રોલ કરતા વાહન ચાલકોને ફાયદો થશે। વાહનોમાં ઇંધણના લીધે થતી રોજબરોજની મુશ્કેલીઓના નિવારણ માટે સરકારનો મહત્વનો નિર્ણય છે। પેટ્રોલ સાથે 20% ઇથેનોલ મિશ્રણની ક્વોલિટી હવે સુધારશે। ઇથેનોલની ક્વોલિટી જે હતી એ વધઘટ થતી હતી રોનમાં, જેના લીધે એન્ડ કસ્ટમરને તકલીફ થતી હતી। પરંતુ હવે જે 1 એપ્રિલથી એ લોકોએ ક્વોલિટી કંટ્રોલ કર્યો છે કે 95 રોન જોઈએ કમ્પલસરી, જે પેટ્રોલની જ્વલનશીલતાની ઇક્વિવેલન્ટ છે। તો એનાથી એન્ડ કસ્ટમરને ઘણો ફાયદો થશે અને 95ની ગુણવત્તાવાળું કમ્પલસરી આવશે તો ઘણું સારું રહેશે, એકધારી ક્વોલિટી આવશે।